નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર થિયરીઓ જોઈ હતી. હવે આજે આપણે એક્ઝામ્પલ જોઈએ તો સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો જો એની રકમ 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27 ડિગ્રી સેલ્સિયસથી 77 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ ઉષ્મા 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ હોય તો બળતણના વપરાશનો દર કેટલો હશે? તો આપણે જે કિંમતો આપેલી છે પેલા એ લખી દઈએ. તો 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતો પાણી 1 મિનિટમાં 3 લીટર પાણી પસાર થાય છે અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થી 77 ડિગ્રી સેલ્સિયસ થાય છે. બરાબર, આટલું તાપમાન થાય છે. તો બળતણનો વપરાશનો દર ગણવાનો આપણને કીધો છે અને બળતણ જે ઉષ્મા આપે છે એ કીધું છે 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ, એટલે કે 1 ગ્રામ બળતણ વપરાશ, એટલે કે આવું કીધું છે 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ. આનો અર્થ એવો થશે 1 ગ્રામ બળતણ ના વપરાશથી ચાર × 10⁴ જૂલ ઉષ્મા મળે આપણને. 1 ગ્રામ બળતણ વપરાશે તો આટલી ઉષ્મા મળશે, એ આપણને આપ્યું છે. તો કેટલું બળતણ વપરાશે એ આપણને પૂછ્યું. તો અહીંયા 1 મિનિટની અંદર આટલું પાણી પસાર થાય છે અને એનું તાપમાન આટલું થાય છે. તો કેટલી ઉષ્મા જોતી હશે પાણીને, પેલા આપણે ગણીએ. તો ઉષ્મા ગણવી હોય તો આપણે આ રીતે ગણીએ, Q = mc∆T. બરાબર. હવે આમાંથી આપણી પાસે જે કિંમત છે એ આપણે લખી દઈએ. તો ધારો કે ∆T તાપમાન કેટલું થશે? તો કે 27 થી 77, એટલે કે 77 - 27, એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ. આટલો તાપમાનમાં ફેરફાર થશે. વિશિષ્ટ ઉષ્મા, તો અહીંયા કયું દ્રવ્ય કીધું છે? પાણી. તો પાણી માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? તો કે 4.2 × 10⁻³ જૂલ કિલોગ્રામ કેલ્વિન ઇન્વર્સ. બરાબર, વિશિષ્ટ ઉષ્મા પાણીની તાપમાનમાં ફેરફાર. હવે દળ ગણવું હોય તો 1 મિનિટમાં 3 લીટર પાણી કીધું, તો દળ કેટલું થશે? તો કદ આપ્યું 3 લીટર, તો આપણે આ રીતે લખી શકીએ. કદ આપ્યું છે 3 લીટર. તો પેલા તો લીટર ને મીટર ઘનની અંદર ફેરવીએ તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ઘન આટલું થશે. તો કદ કેટલું થશે? 3 × 10⁻³ મીટર ઘન કદ મળી ગયું. હવે દળ ગણવું હોય તો ઘનતા ગુણ્યા કદ આવું થશે. તો અહીંયા દ્રવ્ય પાણી છે, તો પાણીની ઘનતા કેટલી? તો કે 10⁻³ બરાબર, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અને કદ અહીંયા છે 3 × 10⁻³, તો ટોટલ 3 કિલોગ્રામ પાણી પસાર થાય. કેટલા સમયમાં? 1 મિનિટમાં. તો 1 મિનિટની અંદર 3 કિલોગ્રામ પાણી પસાર થશે. તાપમાનમાં ફેરફાર કેટલો થશે પાણીમાં? તો કે 50 ડિગ્રી સેલ્સિયસ. અને એની વિશિષ્ટ ઉષ્મા છે, તો કેટલી ઉષ્મા પાણી વાપરશે? તો પાણીએ વાપરેલી ઉષ્મા mc∆T પ્રમાણે ગણીએ તો દળ છે 3 કિલોગ્રામ
વિશિષ્ટ ઉષ્મા છે 4.2 ગુણ્યા 10⁻³ ગુણ્યા તાપમાનમાં ફેરફાર છે 50. તો આ ગણતરી કરી નાખીએ એટલે કેટલી ઉષ્મા વાપરશે પાણી એ આપણને મળી જશે. તો આ કેલ્ક્યુલેશન કરો એટલે આવશે 63 ગુણ્યા 10⁴ કાળ આટલા જૂલ. બરાબર. વિશિષ્ટ ઉષ્મા છે અહીંયા પ્લસ છે. બરાબર, એટલે 4 ઘાત આવશે. તો આટલી ઉષ્મા પાણી વાપરશે. હવે અહીંયા આપણને બળતણના વપરાશનો દર કીધો છે કે આવું કીધું છે 4 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ ગ્રામ, એટલે કે 1 ગ્રામ બળતણ વપરાશે ત્યારે આટલી ઉષ્મા મળશે. આપણે 1 મિનિટમાં આટલી ઉષ્મા જોશે પ્રતિ મિનિટ એવું કહી શકીએ આપણે. બરાબર, 1 મિનિટમાં આપણે આટલી ઉષ્મા જોશે તો કેટલું બળતણ વપરાશે એવું જો આપણે ગણવું હોય આપણે આવી રીતે લખી શકીએ કે જો આટલી ઉષ્મા હશે તો 1 ગ્રામ વપરાશે, આટલી ઉષ્મા હશે તો કેટલું વપરાશે, તો આપણે આવી રીતે ત્રિરાશિ મૂકી શકીએ. 4 ગુણ્યા 10⁴ જૂલ. આટલી ઉષ્મા માટે 1 ગ્રામ બળતણ જોઈએ તો 63 ગુણ્યા 10⁴ જૂલ આટલી ઉષ્મા માટે કેટલું બળતણ જોશે અને કેટલા સમય માટે, તો કે 1 મિનિટ માટે થશે આજે મળશે. બરાબર, તો દળ કેટલું મળશે વપરાયેલા બળતણનું દળ, તો કે m = 63 ગુણ્યા 10⁴ છેદમાં 4 ગુણ્યા 10⁴. હવે m બરાબર ગણી નાખો, 10⁴ કેન્સલ થઈ જશે તો કેટલું આવશે દળ 15.75. બરાબર, આટલું થશે. ને અહીંયા 1 ગ્રામ બળતણ આપણે લીધું છે એટલે અહીંયા જે જવાબ આવશે એ દળ શેમાં આવશે, ગ્રામમાં આવશે. બરાબર, જો કિલોગ્રામમાં લેવું હોય તો અહીંયા 10⁻³ લખ્યું હોય તો આપણને એ રીતે મળે. તો અહીંયા આપણને આ જે દળ મળશે એ ગ્રામમાં મળશે. બરાબર, હવે એપ્રોક્સિમેટ કેટલું કહેવાય, આ 16 ગ્રામ કહેવાય. બરાબર, અને આ કેટલા સમયમાં, તો કે 1 મિનિટમાં, એટલે આપણે આવું લખી શકીએ 16 ગ્રામ પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટની અંદર 16 ગ્રામ બળતણ વપરાશે ત્યારે 3 લીટર પાણી પસાર થશે અને એનું તાપમાન કેટલું થયું હશે, 27 માંથી 77 ડિગ્રી સેલ્સિયસ થયું હશે. બરાબર, તો આપણને બળતણના વપરાશનો દર કીધો હતો જે આપણે આ રીતે ગણી શકીએ. એના પછી બીજો દાખલો, અચળ દબાણે રહેલા 2 ગુણ્યા 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજન નું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડે. તો અહીંયા પ્રક્રિયા કીધી અચળ દબાણે. બરાબર, નાઇટ્રોજન વાયુ એટલે કે N2, એના માટે દળ આપ્યું 2 ગુણ્યા 10⁻² કિલોગ્રામ. એનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે એટલે કે ડેલ્ટા ટી 45 ડિગ્રી સેલ્સિયસ એટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડે, ઉષ્મા આપણને પૂછી. તો ઉષ્માનું સમીકરણ શું, તો કે Q = μ, અહીંયા અચળ દબાણે પ્રક્રિયા છે Cp ડેલ્ટા ટી, અને અહીંયા આપણને અણુભાર આપ્યો છે, R ની કિંમત આપી છે, અણુભાર 28 નાઇટ્રોજનનો.
પરંતુ આ ગ્રામ હોય કિલોગ્રામમાં લખવું હોય તો 10 ની -3 કિલો, બરાબર, એવું આપણે કહી શકીએ. તો મ્યુની કિંમત કેટલી થશે? દળ છેદમાં અણુભાર. તો દળ કેટલું છે? તો કે 2 ગુણ્યા 10 ની -2 અને અણુભાર 28 ગુણ્યા 10 ની -3. કેમ કે આ કિલોગ્રામમાં છે તો આ કિલોગ્રામમાં જ હોવું જોઈએ. 10 ની માઇનસ કેન્સલ થઈ જશે, 10 ઉપર જશે એટલે 10 ના છેદમાં 14 એટલું થશે, એટલે 0.714 આટલું મળશે. મ્યુની કિંમત મળી ગઈ. હવે સીપી ડેલ્ટા ટી તો આપેલું જ છે, તો સીપી બરાબર કેટલું થાય? આપણે સમીકરણ ધાર્યું હતું FR/2 પ્લસ R, આવું થશે. અહીંયા મુક્તતાના અંશો કેટલા લેવાના થશે? દ્વિપરમાણુય વાયુ છે એટલે 5. અહીંયા 5 લઈશું એટલે કેટલું થશે? અહીંયા 2 ગુણાશે, 2 ને 5 7, એટલે કે સીપી ની કિંમત થશે 7R/2. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો ઉષ્મા મળશે આપણને મ્યુની જગ્યાએ 0.714 7/2R ગુણ્યા ડેલ્ટા ટી તાપમાનમાં ફેરફાર 45. અહીંયા આર ની કિંમત કેટલી લેવાની? તો અંદર આપેલી છે 8.31 લેવાની કીધી, બરાબર, એસઆઈ એકમમાં જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન ની અંદર. તો આ ગણતરી કરી નાખો એટલે આવશે 934.5 અને ઉષ્મા શેમાં આવશે? એસઆઈ એકમમાં જૂલ ની અંદર. તો આટલો આન્સર મળશે, બરાબર. તો હવે અહીંયા ફક્ત આપણને ઉષ્મા કીધી હતી ગણવાની, જે મળી જાય છે આ રીતે. હાલો, એના પછી ત્રીજો ક્વેશ્ચન છે જે થિયરિટિકલ છે, બરાબર, જાતે તમે જોઈ લેજો. એના પછી ચોથો દાખલો જુઓ. જેની અંદર કીધું છે ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થથી બનેલી છે, એટલે કે જેની અંદર હાઇડ્રોજન છે એ અવાહક દિવાલથી બનેલી છે એવા પાત્રની અંદર રહેલો છે, એટલે કે ઉષ્માની આપલે થાય નહીં. અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલશે? એટલે કે અહીંયા આપણને નળાકાર કીધો છે, આની અંદર હાઇડ્રોજન વાયુ છે. ધારો કે શરૂઆતમાં કદ V1 બરાબર V જેટલું છે, પછી પિસ્ટન પર રેતીનો ઢગલો કરી આના ઉપર, એટલે પિસ્ટન પર બળ લાગશે જેથી કરીને પિસ્ટન નીચે આવશે. તો ધારો કે અહીંયા સુધી પિસ્ટન નીચે આવે તો કદ કેટલું થાય છે? કીધું અડધું થાય છે હાઇડ્રોજન, બરાબર. આના ઉપર રેતી નાખવામાં આવે છે જેથી કરીને બળ લાગશે એટલે પિસ્ટન નીચે આવશે, આવું થશે. હવે અહીંયા પાત્રની દિવાલો જે છે એ અવાહક છે, એટલે કે અહીંયા ઉષ્માની આપલે નહીં થાય. તો આ પ્રક્રિયા કેવી થઈ? સમોષ્મી પ્રક્રિયા કહેવાય. એટલે કે આ પ્રક્રિયા સમોષ્મી થશે. તો અહીંયા આપણને ગણવાનું શું કીધું છે? તો કીધું છે દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે, બરાબર. એટલે કે આપણે દબાણ કહેવાનું, પહેલા કેટલું હતું પછી કેટલું, એટલે દબાણનો ગુણોત્તર ગણીએ તોય ચાલે. P1/P2 અથવા તો P2/P1 આવું ગણવાનું થશે. તો સમોષ્મી પ્રક્રિયા હોય, કદ આપણને કીધું છે, દબાણ પૂછ્યું છે, તો દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું સમોષ્મી પ્રક્રિયા માટે? કે PV ની ગેમા ઘાત બરાબર છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ P1 V1 ની ગેમા ઘાત બરાબર P2 V2 ની ગેમા ઘાત, આવું થશે. એટલે કે અહીંયા આપણે ગેમાની કિંમત જોશે
તો ગેમાની કિંમત આપણે જોતી હોય તો આપણે શું લખી શકીએ? ગેમા બરાબર 1 + 2/f થશે. અહીંયા હાઇડ્રોજન વાયુ કીધો છે દ્વિપરમાણ્વીય, તો દ્વિપરમાણ્વીય વાયુ માટે આપણે મુક્તતાના અંશો કેટલા લઈશું? 5. 5 લઈએ તો ગેમાની કિંમત કેટલી થશે? 5 અહીંયા જશે એટલે કે 7/5. આટલી ગેમાની કિંમત થાય એટલે કે ગુણોત્તર લઈએ એટલે આ થશે 1.4. તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. આપણે ગણવું છે P1/P2 અથવા P2/P1. તો અહીંયા P2/P1 કરીએ તો શું થશે? V1/V2 બંનેની ગેમા ઘાત એટલે આખાની ગેમા ઘાત આવું લખાશે. તો P2/P1 બરાબર V1 એટલે પહેલા કદ કેટલું? તો કે V જેટલું લઈએ. પછી કદ કેટલું થાય? તો કીધું અડધું. અડધું એટલે કે V/2 એટલે V2 બરાબર કેટલું લઈશું? V/2. આખાની ગેમા ઘાત, ગેમા એટલે કેટલું છે? 1.4. તો P2/P1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા V કેન્સલ થઈ જશે, 2 ઉપર જશે 1.4. હવે અહીંયા જો ઘાતાંક પૂર્ણાંક હોય તો આપણે કેલ્સીની અંદર ગણી શકીએ. અપૂર્ણાંક છે એટલે લોગ લેવો પડશે. લોગ P2/P1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લોગ લઈશું એટલે 1.4 આગળ આવશે લોગ 2 બરાબર. એટલે આપણે 2 નો લોગ જોવાનો થશે. તો લોગ P2/P1 બરાબર 1.4. 2 નો લોગ જોઈ લ્યો એટલે આવશે 0.3010 આટલું આવશે. આ ગુણાકાર કરી નાખો. લોગ P2/P1 બરાબર એ આવશે 0.4214 બરાબર આટલું થશે. હવે આપણે તો ગુણોત્તર જોઈ છે એટલે હવે આ બાજુ તો લોગ છે. લોગ કાઢવા માટે હવે બંને બાજુ શું કરવું પડશે? એન્ટી લોગ લેવો પડશે. તો બંને બાજુ એન્ટી લોગ લઈશું એટલે અહીંયા લોગ અને એન્ટી લોગ આ બે કેન્સલ થઈ જશે એટલે ખાલી કેટલું વધશે? P2/P1 બરાબર. આ બાજુ એન્ટી લોગ જોઈ લેવાનો આનો 0.4214 નો એન્ટી લોગ. તો એ આવશે 2.638 બરાબર. તો P2/P1 બરાબર આટલું મળશે. એટલે કે દબાણ અને 2.64 કહી દઈએ તોય ચાલે બરાબર. એટલે P2 આ બાજુ જશે તો P1 આ બાજુ જશે એટલે P2 ની કિંમત P1 કરતા કેટલા ગણી થઈ? 2.64 ગણી થઈ. એટલે કે દબાણ એટલું વધશે. પિસ્ટન નીચે આવશે તો પહેલા જે દબાણ હતું એના કરતા પછીનું દબાણ 2.64 ગણું આશરે વધશે એવું આપણે કહી શકીએ બરાબર. જે આપણને પૂછ્યું હતું કે દબાણમાં શું ફેરફાર થશે તો એવું આપણે લખી શકીએ કે પહેલા જે દબાણ હતું એના કરતા પછીનું દબાણ 2.64 ગણું થશે. એના પછી પાંચમો દાખલો જુઓ. એની રકમ એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય 22.3 જૂલ જેટલું છે. હવે સંતુલિત અવસ્થા A માંથી B માં લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય, તંત્ર પર થયેલ કાર્ય છે એટલે કાર્ય જે છે એ માઇનસ આવશે 22.3 જૂલ આટલું કીધું છે.
તંત્ર પર કાર્ય થયું છે એટલે માઇનસ આવશે. તંત્ર દ્વારા જો થયું હોય તો પ્લસ આવે. હાલો, કાર્ય આપણે લખી દીધું. પછી બીજું શું કીધું છે? જો તંત્રને એ થી બી સંતુલિત સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય. હવે શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે એ પૂછ્યું. પહેલા કિસ્સાની અંદર શું કીધું છે કે એક વાયુને સંતુલિત અવસ્થા એ થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બી સુધી લઈ જવાનું. એટલે પહેલા આ જે પ્રક્રિયા થાય એ સમોષ્મી રીતે પ્રક્રિયા થઈ. જો સમોષ્મી રીતે પ્રક્રિયા થાય તો ડેલ્ટા ક્યુ 0 થશે. તો ડેલ્ટા યુ બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો અહીંયા આપણને કાર્ય કેટલું આપ્યું છે? બરાબર. તો અહીંયા આપણને ડેલ્ટા યુ મળી જાય. આ તો 0 છે. માઇનસ આની કિંમત છે માઇનસ 22.3. તો 22.3 જૂલ આંતરિક ઉર્જામાં ફેરફાર થયો કહેવાય. બીજી પ્રક્રિયા જે આપણને કીધી એની અંદર શું કીધું? જો તંત્રને એ થી બી સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો કાર્ય કેટલું થાય? હવે અહીંયા ઉષ્મા શોષાય છે. બીજી પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય એટલે ડેલ્ટા ક્યુ પ્લસ આવશે. જે આપ્યું છે 9.35 જૂલ આટલી ઉષ્મા શોષાય છે. તો કાર્ય કેટલું થશે? ડેલ્ટા ડબલ્યુ. તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ જ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. તો ડેલ્ટા ક્યુ 9.35 અને ડેલ્ટા યુ આપણને કેટલું મળ્યું? 22.3 એટલે માઇનસમાં આવશે. ગણી નાખો એટલે કેટલું આવશે? સોરી, હજી અહીંયા આપણે એક ફેરફાર લખતા ભૂલી ગયા. 9.35 કેલરી કીધું છે, જૂલ નહીં. આને પહેલા ફેરવવું પડશે. એટલા કેલરી કીધું છે અને ડેલ્ટા યુ જૂલમાં છે. અહીંયા આપણે આ કેલરીને જૂલમાં ફેરવવું પડશે. તો પહેલા તો આપણે ફેરવી નાખીએ પછી કિંમત મૂકીએ. બરાબર. તો જૂલમાં ફેરવવું હોય તો 9.35 ગુણ્યા 4.12 આટલા વડે ગુણવા 4.2 એટલા વડે ગુણશું એટલે જૂલમાં ફરી જશે. તો એ કેટલું આવશે એ ગણી નાખો. 39.18 જૂલ આટલું થશે. તો એ કિંમત આપણે અહીંયા લખી દેવાની. 39.18 માઇનસ 22.3 એટલે આ છેલ્લો આન્સર આવશે 16.19 જૂલ. બરાબર. ડેલ્ટા ડબલ્યુ સોરી 19 નહીં 9. તો આટલું આપણને અહીંયા મળશે. બરાબર. તો અહીંયા આપણને કીધું હતું પહેલા સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા કીધું ઉષ્માનો વિનિમય 0. ડેલ્ટા ડબલ્યુ ની કિંમત આપી હતી. ડેલ્ટા યુ આપણને મળી જશે આના ઉપરથી. પછી બીજી પ્રક્રિયામાં એવું કીધું આટલી ઉષ્મા શોષાય છે. જે કેલરીમાં આપ્યું છે એને જૂલમાં ફેરવવું છે. જૂલમાં ફેરવવા માટે 4.2 અથવા તો 4.19 વડે તમે ગુણશો એટલે જૂલમાં ફરી જશે. અને કાર્ય પૂછ્યું તો ડેલ્ટા યુ બરાબર આપણે આવું લખી શકીએ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આવું થશે એટલે કાર્ય આપણને મળી જશે. બરાબર. એના પછી છઠ્ઠો દાખલો જે થિયરિટિકલ છે જાતે જોઈ લેજો. સાતમો દાખલો જુઓ. હવે એક વરાળ યંત્ર 1 મિનિટમાં 5.4 ગુણ્યા 10 ની 8 જૂલ કાર્ય આપે છે.
1 મિનિટમાં કાર્ય કીધું આપણને 5.4 ગુણ્યા 10⁸ જૂલ આટલું કાર્ય આપે છે. તેના બોઇલરમાંથી 1 મિનિટમાં 3.6 ગુણ્યા 10⁹ જૂલ ઉષ્મા પૂરી પાડે છે. એટલું ઉષ્માનું શોષણ થાય છે. 3.6 ગુણ્યા 10⁹ જૂલ એટલી ઉષ્માનું શોષણ થાય છે 1 મિનિટમાં. તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે અને 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? એટલે કે શોષાયેલી ઉષ્મા Q1 આટલી છે, તો Q2 કેટલી અને કાર્યક્ષમતા કેટલી, બંને પૂછ્યું. તો કાર્યક્ષમતા આપણે કોને કહીએ? તો કે એક ચક્ર દરમિયાન થતું કાર્ય છેદમાં એક ચક્ર દરમિયાન શોષાતી ઉષ્મા, અને જો પર્સન્ટેજમાં જોતું હોય તો ગુણ્યા 100. તો કેટલું કાર્ય થાય છે તો આપણે એને W વડે બતાવશું. શોષાયેલી ઉષ્મા Q1 વડે ગુણ્યા 100. તો બંને કિંમત છે આપણી પાસે. W 5.4 ગુણ્યા 10⁸ છેદમાં 3.6 ગુણ્યા 10⁹ ગુણ્યા 100. તો આ ગણતરી કરી નાખો, કેન્સલ થઈ જશે. 1 ઘાત વધશે, અહીંયા કેન્સલ 10. 54/6. તો એ આવશે 0.15 ગુણ્યા 100 એટલે 15%. તો 15% કાર્યક્ષમતા કહેવાય એન્જિન. પછી Q2 ગણવું હોય તો કાર્ય બરાબર શું થશે? Q1 માઇનસ Q2 આવું થશે. Q2 બરાબર Q1 માઇનસ W. તો Q1 ની કિંમત 3.6 ગુણ્યા 10⁹ માઇનસ W 5.4 ગુણ્યા 10⁸. અહીંયા 10⁸ ઘાતાંક કરવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. 336 ગુણ્યા 10⁸ માઇનસ 5.4 ગુણ્યા 10⁸. હવે 5.8 આમાંથી 4 બાદ થશે એટલે કે 30.2 6 એટલું થશે ગુણ્યા 10⁸ જૂલ. Q2 આટલો ઉષ્માનો વિનિમય એટલે કે વ્યય થશે 30.6 ગુણ્યા 10⁸ જૂલ. તો બે કિંમત આપણને આમાં પૂછી હતી, બરાબર. જે સિમ્પલ જ છે, સૂત્ર લખશો એટલે મળી જશે. એના પછી આઠમો દાખલો જેની રકમ જો એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 જૂલના દરથી 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઉર્જાના વધારાનો દર કેટલો હશે? એટલે કે અહીંયા આપણને 100 વોટ ના દરથી કાર્ય કરે છે એવું કીધું. સોરી, એટલે ઉષ્મા પૂરી પાડે છે. દરથી ઉષ્મા પૂરી પાડે છે આવું કીધું. એટલે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ એવું થાય. એટલે 1 સેકન્ડમાં આપણને ઉષ્મા આપી 100 જૂલ એટલી મળે છે. પછી એવું કીધું 1 સેકન્ડમાં કાર્ય થાય છે 75 જૂલ એવું કીધું. તો આંતરિક ઉર્જાના ફેરફારનો દર આ પૂછ્યો. તો 1 સેકન્ડની અંદર કેટલી આંતરિક ઉર્જામાં ફેરફાર થશે? થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ગણી શકીએ.
ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર 100 છે, આ 75 છે, તો મળશે 25 જૂલ. અને આ જે મળશે એ 1 સેકન્ડ માટે મળશે. તો આંતરિક ઉર્જામાં ફેરફારનો દર કીધો તો 25 જૂલ પ્રતિ સેકન્ડ એવું આપણે કહી શકીએ. બીજું બસ આટલું જ ગણવાનું કીધું છે આમાં, બરાબર. એના પછી 9મો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. તો અહીંયા આપણને આકૃતિ બતાવી છે, દોરી દઈએ પહેલા. અહીંયા આપણને ગ્રાફ આપ્યો છે દબાણ વિરુદ્ધ કદ. બંને કયા એકમમાં છે? કદ છે મીટર ઘનની અંદર અને દબાણ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં, બરાબર. બંને એસઆઈ એકમમાં છે. પછી અહીંયા આ રીતે એક આકૃતિ બતાવી છે ડી ઈ એફ. દબાણ બતાવ્યું છે અહીંયા 300, અહીંયા 600. કદ બતાવ્યું છે અહીંયા 2.0, અહીંયા 5.0, બરાબર. આ રીતે બતાવી છે આકૃતિ. અને પ્રક્રિયાની અંદર આ રીતે બતાવ્યું છે, આ દિશામાં થાય છે પ્રક્રિયા. અને રકમ કીધી છે હજી. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબી પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લઈ જવામાં આવે છે. E થી F સુધી ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લઈ જવામાં આવે છે. વાયુ દ્વારા D થી E થી F સુધીમાં થયેલ કુલ કાર્ય ગણો. તો આપણે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા કુલ કાર્ય ગણવાનું છે. તો પહેલા આપણે ડી થી ઈ સુધી કેટલું કાર્ય થાય એ ગણીએ. છે ને આપણે W1 કહી દઈએ. ડી થી ઈ સુધી આપણે જો કાર્ય ગણવું હોય તો અહીંયા દબાણ વિરુદ્ધ કદ નો આલેખ છે. તો આપણે કાર્ય આ રીતે ગણીએ P ડેલ્ટા V, અથવા તો સંકલનની રીતે ગણીએ P × dV. તો અહીંયા દબાણ અને કદનો ગુણાકાર કાર્ય જેટલો થાય છે. તો કોઈ પણ બે ભૌતિક રાશિ દબાણ અને કદ અહીંયા અક્ષ ઉપર આપેલી છે, એનો ગુણાકાર કાર્ય થાય છે. અને આપણે કાર્ય ગણવું હોય તો આલેખની અંદર આપણે ક્ષેત્રફળ ગણીએ તો આપણને કાર્ય મળે. તો અહીંયા ડી થી ઈ સુધી આપણે ક્ષેત્રફળ કેટલું ગણવું, અહીંયાથી અહીંયા સુધી કીધું છે. તો એના બંને પોઈન્ટને આપણે આ રીતે અક્ષ ઉપર લંબાવી દેવાના. એક્સ અક્ષ જે હોય એના ઉપર એને લંબાવી દેવાનો. તો જેટલો ભાગ ઘેરાશે, એટલે કે આ બધો ભાગ ઘેરાશે, આખું ક્ષેત્રફળ આપણે ગણવાનું. એ ક્ષેત્રફળ ગણવા માટે અહીંયા આપણે બે ભાગ પાડવા જશે. એક તો આ ત્રિકોણ અને એક આ લંબચોરસ. એના માટે આપણે અહીંયા નામ આપી દઈએ. અહીંયા જી કહી દઈએ અને અહીંયા એચ કહી દઈએ. આપણે અહીંયા આવી રીતે લખવાનું થશે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ પ્લસ DEF આનું ક્ષેત્રફળ પ્લસ EFGH લંબચોરસ EFGH નું ક્ષેત્રફળ આવું થશે. તો જો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું થાય? કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો એટલે કેટલું થશે? EF અને વેધ તો FD આટલું થશે.
પ્લસ આ લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે આ લંબાઈ EF ગુણ્યા આ ભાગ એટલે કે FG બરાબર એટલું થશે. દરેકની કિંમત મૂકતા જઈએ આપણે 1/2 ગુણ્યા EF એટલે કેટલું માપ થશે એ કઈ રહ્યું તો કે અહીંયા 5 છે અહીંયા 2 છે એટલે 5 - 2 એટલે કે 3 થશે ગુણ્યા FD એટલે કેટલું થશે તો એ જુઓ આ બાજુ અહીંયા 300 બતાવ્યું છે અહીંયા 600 તો આ ફેરફાર કેટલો થશે એટલું એ માપ થશે એટલે કે 300 પ્લસ EF એટલે કેટલું મળ્યું એ 3 ગુણ્યા FG અહીંયાથી આ કેટલું થશે તો કે અહીંયા છે 300 અને આ છે 0 એટલે કેટલું થાય 300 તો આ ગણી નાખીએ તો આ થશે 900 ભાગ્યા 2 એટલે કે 450 પ્લસ અહીંયા થશે 900 એટલે થશે 9 ને 4 1350 જૂલ. તો કેટલું કાર્ય થશે D થી E સુધી માટે 1350 જૂલ આટલું કાર્ય થશે. પછી કેના માટે ગણવાનું E થી F માટે W2 બરાબર. તો E થી F માટે ગણવું હોય તો પહેલો પોઈન્ટ E અને છેલ્લો પોઈન્ટ તો એને આપણે આ રીતે લંબાવીએ તો ખાલી આટલું ક્ષેત્રફળ જ ગણવાનું થાય બરાબર. એટલે કે આપણે ફક્ત EFGH નું ક્ષેત્રફળ આટલું જ ગણવાનું થશે. હવે E થી F સુધી જાય છે બરાબર તો અહીંયા F માઇનસ E અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ એટલે 2 - 5 કે અહીંયા જે ક્ષેત્રફળ આવે માઇનસ કેવાશે બરાબર. એટલે આ કાર્ય જે આવશે એ ઋણ આવશે તો માઇનસ આ લંબાઈ ગુણ્યા આ લંબાઈ એટલે કે EF ગુણ્યા FG એટલે આ કાર્ય ઋણ આવશે બરાબર. માઇનસ આ માપ કેટલું થશે 3 ગુણ્યા FG એટલે કેટલું થશે 300 એટલે ટોટલ થશે -900 જૂલ. તો E થી F સુધી કાર્ય જે મળશે એ માઇનસ મળશે કારણ કે કદમાં ઘટાડો થાય છે તંત્ર પર કાર્ય થાય છે એવું આપણે કહી શકીએ એટલે એ કાર્ય માઇનસ આવશે. અહીંયા DE કાર્ય પ્લસ આવે કારણ કે કદમાં શું થાય છે વધારો થાય છે એટલે કે તંત્ર દ્વારા કાર્ય થાય છે એટલા માટે એ કાર્ય પ્લસ આવશે. એ જ રીતે હજી FD માટે કાર્ય ગણીએ. એને W કહીએ. જો એમાં કેટલું ક્ષેત્રફળ ગણવાનું થશે તો કે પહેલો પોઈન્ટ F છેલ્લો પોઈન્ટ D એને x અક્ષ ઉપર લંબાવો તો બંને પોઈન્ટ અહીંયા જ મળે એટલે કે ક્ષેત્રફળ જ નહીં મળે બરાબર. ક્ષેત્રફળ જ ન મળે એટલે કાર્ય કેટલું થયું 0. એટલે કે અહીંયા આપણે D થી E માટે કાર્ય ગણ્યું એ પ્લસ આવ્યું 1350 કારણ કે કદ વધ્યું એટલે કે તંત્ર દ્વારા કાર્ય થયું. અહીંયા તંત્ર પર કાર્ય થયું E થી F માટે ગણ્યું એટલે એ માઇનસ આવ્યું કેમ કે કદ ઘટ્યું 900 જૂલ મળ્યું. હવે અહીંયા કદમાં જ ફેરફાર નથી થતો FTD માટે તો એ કાર્ય 0 થયું. તો ટોટલ કાર્ય E થી F થી D થી E થી F એ વળી પાછું D E F આના માટે કુલ કાર્ય જો આપણે ગણવું હોય તો W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 ત્રણેય કાર્યનો સરવાળો કરવો પડશે તો કુલ કાર્ય મળશે આખી પ્રક્રિયા દરમિયાન. તો W1 કેટલું મળ્યું આપણને 1350 W2 મળ્યું -900 અને W3 મળ્યું 0. તો 1350 માંથી 900 જશે એટલે 450 જૂલ આટલું કુલ કાર્ય થશે આખી પ્રક્રિયા દરમિયાન બરાબર. તો આપણને અલગ અલગ કાર્ય પૂછ્યા હતા અને કુલ કાર્ય પૂછ્યું હતું તો એ આપણે આવી રીતે ગણી શકીએ. આના પછી
પછી 10મો ક્વેશ્ચન, એક રેફ્રિજરેટરમાં રહેલ ખોરાકને 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ હોય તો પરફોર્મન્સ ગુણાંક શોધો. અહીંયા આપણને બે તાપમાન આપ્યા. પહેલા તો T1 9 ડિગ્રી સેલ્સિયસ, T2 36 ડિગ્રી સેલ્સિયસ, બે તાપમાન આપ્યા. હવે અહીંયા આપણને પરફોર્મન્સ ગુણાંક પૂછ્યો રેફ્રિજરેટર. પરફોર્મન્સ ગુણાંક માટે આપણે સમીકરણ ધાર્યું હતું Q2 ના છેદમાં Q1 માઇનસ Q2, આવું આપણે મેળવ્યું. બરાબર, એ જ આપણે ધાર્યું હતું. તો અહીંયા આપણે આલ્ફાની કિંમત ગણી હોય તો અહીંયા તો તાપમાન આપ્યું છે. આપણી પાસે ઉષ્માનું સમીકરણ છે, તો ઉષ્મા અને તાપમાન બંને સમપ્રમાણમાં હોય તો આવું જ સમીકરણ આપણે ઉષ્મા માટે પણ લખી શકીએ. તો આલ્ફા બરાબર T2 ના છેદમાં T1 માઇનસ T2, આવું લખી શકાય. અહીંયા આપણે જે તાપમાન લખ્યું છે T1 ને T2, એ થોડું ઉલટું લખી નાખ્યું. ઓછું તાપમાન છે T2, વધારે તાપમાન છે T1, એ રીતે લખવાનું થશે. તો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. 9 ડિગ્રી સેલ્સિયસ એટલે કે આને પહેલા તો આપણે કેલ્વિનની અંદર ફેરવવું પડશે. તો કેલ્વિનમાં ફેરવશું 273 ઉમેરવું પડશે બંનેમાં. તો આ કેટલું થશે? 282 અને આ થશે 309. તો આની અંદર કિંમત મૂકી દઈએ. T2 આવશે 282 છેદમાં 309 માઇનસ 282, એટલે આલ્ફાની કિંમત મળશે આપણને 10.4. આટલો પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટરનો હોવો જોઈએ, તો આપણે 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી શકીએ. તો અહીંયા છેલ્લો દાખલો છે. બરાબર, આ પૂરું થાય છે. અહીંયા થિયરી પણ બધી આપણે જોઈ, એક્ઝામ્પલ પણ બધા જોયા. હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું.